બાપુજી, લાવો હું ફેંકી આવું. ના ના, રાતના 12 વાગ્યા છે. અત્યારે આ સમયે તમારે બહાર જવાની જરૂર નથી. આ તો મારું રોજનું જ છે. હું જાઉં છું ને એમાંય તમારે આ હાથમાં ન લેવાય કચરો. કેમ? તમે આ ઘરના દીકરા છો. મમ્મી પપ્પા પણ તમને દીકરી માને છે ને? દીકરી જઈ શકે તો પછી દીકરો કેમ નહીં? લાવો. ના ના, જાઓ તમે સૂઈ જાઓ. દેખાડામાંથી ઊંચો નથી આવતો. આટલો જ પ્રેમ હોય તો પપ્પાના પૈસા ભાઈને દઈ દેવા જોઈએ ને. મેં તો તમારા ફોટોઝ પણ જોયા છે અને તમારી વાતો પણ સાંભળી છે. તે તો ક્યારે પણ આના વિશે રિયા, તે ક્યારે પણ રિયા વિશે વાત નથી કરી. મમ્મી એ તો એકચ્યુઅલી હું જ મારું કહી દઉં. જો નામ તો મેં કહી જ દીધું છે. હું અને શ્રી સાથે જ એક કંપનીમાં કામ કરતા હતા. શ્રીએ જોબ છોડી એટલે મેં પણ જોબ છોડી દીધી અને એણે મુંબઈ છોડ્યું એટલે મેં પણ મુંબઈને બાય બાય કહી દીધું. પપ્પા, અચ્છા, એટલે તે મુંબઈ છોડી દીધું? દેવમ, તારો ભાઈ તો છુપો રુસ્તમ નીકળ્યો. મુંબઈ જઈને ડ્રિંકને હાથ નથી લગાડતો અને આ છોકરી, એની સાથે તો વાત બહુ આગળ વધી ગઈ હોય એવું લાગે છે. તમે શ્રીના ભૂપી કાકા, રાઈટ? તમે ફોરેન પણ બહુ ફર્યા છો અને ઇન્ડિયા તો તમે આખું જોઈ લીધું છે. એક મેઘાલય જોવાનું બાકી છે, રાઈટ? ઓહો, છોકરી તો બધી માહિતી રાખે છે. બધી અને બધાની. શ્રી ફોન પર મેં તને કેટલી વખત પૂછ્યું હતું કે તારા જીવનમાં કોઈ છે, પણ તું આડકતરી રીતે હંમેશા મારી વાત ટાળતો હતો. સીધી ઘરે આવી ગઈ. એના કરતા પહેલા કહી દેવું જોઈતું હતું ને. સાંભળ, આ એક છોકરી છે ને, આજે બહુ સારા દિવસે આવી છે દીકરા. આજે ગુરુજી પધાર્યા છે. તને એમના આશીર્વાદ પણ મળી જશે. ગુરુજી, રિયાને પણ આશીર્વાદ આપી દો ને. આવ રિયા. સંભાળીને ચાલો, પડી જશો. એમાં એનો વાંક નથી, મારી ભૂલ. બેગ વચ્ચે આવી ગઈ. થેન્ક્સ, મને પડતા બચાવી લીધી. નહીં તો આવતાની સાથે સીધી હોસ્પિટલ. બેટા, ગુરુજી. ઓ યા, હરે કૃષ્ણ. આગળ ઝઘડો થયો લાગે છે મેમ, હું જોઈને આવું. ભાઈ સાઈડમાં ચાલો ને, સાઈડમાં ઝઘડો કરો, પાછળ ટ્રાફિક જામ થયો છે. વાવ, હું મારા બોયફ્રેન્ડને આ જ ગિફ્ટ આપીશ. એક મિનિટ. મેડમ ધીમી ગાડી ચલાવો.
આલે અને બીજો ફોન લઈ લેજે. ફોન કેમ તોડ્યો? તે ફોટો કેમ પાડ્યો? મને કાંઈ પણ શેર કરવું ગમતું નથી, પછી વસ્તુ હોય કે વ્યક્તિ. પકડ. બેટા, રાહુ અને કેતુ ક્યારેય એક સાથે નથી થતા. તું સમજદાર છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણી સમજીને પ્રાપ્ત કરવા માટે આપણે શું મેળવ્યું ને શું ગુમાવ્યું એ સમજીને આગળ વધશે. કદાચ ગુરુજી શ્રી અને રિયાના ભવિષ્યને લઈને કંઈ સંકેત આપી રહ્યા છે. મારા વિશ્રામનો સમય થઈ ગયો છે. જી ગુરુજી. કંકુ, ગુરુજી માટે પ્રસાદી વ્યવસ્થા કરો. રિયાને ગેસ્ટ રૂમ દેખાડો. ગુરુજી આવો. જ્યોતિ, કંકુનું નામ ખરાબ થાય અને શ્રીના નસીબમાં બૂંદ લાગી જાય ને એવો એક સરસ આઈડિયા છે મારી પાસે. તો કરો કંકુના. હવે આમાંય કંકુ કોઈની આગળ કંઈ પણ બોલવા લાયક નહીં રહે શ્રી, એવી હાલત થશે. તો બોલો જટ. કાલે ગુરુજી શ્રી માટે કંઈક પૂજા કરવાના છે અને એ પૂજા આપણે થવા જ ના દઈએ તો, એટલે એમ કે જો એ પૂજા જ ન થાય ને તો શ્રીના નસીબમાં બધું અમંગળ થવું જ જોઈએ. શું અમંગળ? હા, પણ પૂજાને રોકીશું કેમ નહીં? ભૂલમાં ગુરુજીએ જ આપણી મદદ કરી દીધી છે. હાય બાપા, કેવી રીતે? જ્યોતિવાવ, યોગિતા, બધો સામાન આવી ગયો છે. બધું લઈ આવ્યા છે અમે લોકો. અને જો હજી કંઈ બાકી રહી ગયું હોય તો પછી શ્રીને કહી દેજો ને, એ લઈ આવશે. આમ પણ જેની પૂજા હોય એને થોડો શ્રમ તો પાડવો જ પડે ને. ભાઈ તો રિયાને રાજકોટ દેખાડવા લઈ ગયા છે. તો બોલો, અહીંયા આપણે મહેનત કરીએ છીએ અને ભાઈ સાહેબ બહાર જલસા કરે છે. વાહ વાહ શ્રીભાઈ, બેનપણીને રાજકોટ દેખાડી આવ્યા. હા ભાભી, એકચ્યુઅલી રિયાએ થોડું શોપિંગ કરવું હતું. શું ખરીદી કરી? એ એકચ્યુઅલી અમે એકચ્યુઅલી સાડીની શોપિંગ કરવા ગયા હતા. ઘરમાં પૂજા છે અને મારી પાસે એકે સાડી નહોતી. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. ધર્મના કામમાં પરંપરાગત કપડાં જ પહેરવા જોઈએ, નહીં કંકુ? જ્યારથી આ છોકરી ઘરમાં આવી છે ને ત્યારથી મમ્મી પપ્પાને બાટલીમાં ઉતારે છે. ઉતારે છે ને, ઉતારી દીધા છે. બેટા તું આવતો મારી સાથે. કંકુ, તું એક કામ કર, તું આ બધો સામાન ચેક કરી લે, બધું બરાબર છે કે નહીં. જી બા. આવો બેટા. ચાલો ચાલો. કેટલું સારું કહેવાય ને, જે નાના શેઠને ગમે એ જ બધું એની બેનપણીને પણ ગમે. આ બધું હું સાચવીને મૂક્યા. કાલે એકે ભૂલ નથી થવા દેવાની. કાલ પછી તો રાધા અને કૃષ્ણ એક થશે. માવડી, બધું સાચવી લેજે. તમે રવા દો, કંકુ કરશે. લે કંકુ, તું જ કર. આ લોકોને તો એમ છે કે મારાથી થશે જ નહીં. ટીની એકવાર આવતો. હા. પ્રિયા, મારા ટેલિસ્કોપનો વ્યૂ ફાઇન્ડર ક્યાં છે? નથી મળતું મને. એ બધું પછી કહું છું, પહેલા તમે અહીં આવો. અરે પણ મારે અરે અહીં આવો. કંકુને ડેકોરેશનમાં હેલ્પ કરો. ઓકે. હા, અહીંયા આવો. હવે કંકુ અને કાકાને સિંગડા આવશે. શીંગડા? નાના કે મોટા? અરે ફરીથી માટું ભટકાવ ને તો સિંગડા આવશે. જાઓ એવું કંઈ હોતું નથી. નાના
સાચે એવું હોય. મધર પ્રોમિસ. એવું છે હા. મધર પ્રોમિસ એટલે ટકરાવવું પડશે ને કંકુ માથું વાગ્યું નથી ને શ્રી તું અહીંયા શું કરે છે? હા હું રૂમમાં તારી રાહ જોઉં છું. અરે એકચ્યુઅલી આ લોકોએ મને અહીંયા રંગોળી કરવા માટે બેસાડી દીધો. રંગોળી કેમ? બાય ધ વે શેની પૂજા છે? સત્યનારાયણ ભગવાનની.